અડીને આવેલ સકરપુર પંચાયતની હદમાં નવીલીના નાકે ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર, પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી। ખંભાતને અડીને આવેલ સકરપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નવીલીના નાકે કબ્રસ્તાન સામે આવેલા દબાણકર્તાને વારંવાર નોટિસ આપવા છતાં કોઈ જવાબ ન આપતા આખરે સકરપુર પંચાયત દબાણને દૂર કરવામાં આવ્યું। દબાણોને દૂર કરવા માટે સરપંચ દિનેશભાઈ પટેલ, તલાટી શ્રી જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન જયેશભાઈ ટંકર, વિષ્ણુભાઈ પટેલ તેમજ સકરપુર ગ્રામ પંચાયતના સભ્ય તથા અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી। સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખંભાત શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તંત્રની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવતા વિસ્તાર ખુલ્લો બન્યો, જ્યારે સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી। અહેવાલ શૈલેષ પંડ્યા, સંયોગ ન્યૂઝ, ખંભાત, આણંદ। આજરોજ સકરપુર ગ્રામ પંચાયત દ્વારા જે કબ્રસ્તાનની સામે દબાણ તોડવામાં આવ્યું હતું તેના વિશે આપ શું કહેશો? એટલે આપણે આ કબ્રસ્તાનની સામે નવેલી છે, નવેલીના નાકે જે વાડાપત્રકની અંદર 500 નંબરનો વાડાપત્રકની અંદર 500 નંબર આવેલો એ સરદાર લીંબાના વારસોએ બીજાએ એલિગેશન કરી કે આ બાંધકામ અમારા વાડાની અંદર કરે છે। અમે વાડાપત્રક તપાસતા એની અંદર વાડાપત્રકની અંદર ખોટું ચીટિંગ થયેલું છે। સરદાર લીંબાણી નામને કૌશ વાગી ગયો અગાઉની વાડી પંચાયતની અંદર, અને શફીકભાઈ કાદરભાઈ નીચે નામ આવ્યું। આવું કયા આધારે નામ આવ્યું ઠરાવ પણ નથી, અને એના વારસ પણ નથી, અને મામલતદાર વેચાણ પણ નથી, માપ પણ નથી। એના પુરાવા અમે શફીકભાઈ પાસે માંગ્યા, પરંતુ એ પુરાવા આજે 4 મહિનાથી એ પુરાવા આપી શક્યા નથી। પંચાયત દ્વારા નોટિસ દ્વારા કોઈ જાણ કરવામાં નહીં, પંચાયતે 4 નોટિસો બજાવી એના નિયમ અનુસાર, પણ 4 નોટિસનો જવાબ જે તે માલિકે, એટલે કે માલિક તો નહીં જ, પણ એ શફીકભાઈ કાદરે કોઈ જવાબ આપેલો નથી। છેલ્લા પંચાયતે એમણે એ પણ જણાવ્યું કે સરદાર લીંબાનો જો વાડો હોય તો તમે પેઢીનામું રજૂ કરો, અને પેઢીનામાની અંદર જો તમે આવતા હોય તો અમે એનું કંઈક એ કરીએ, પણ એમાં કોઈ પેઢીનામું નહીં કે કોઈ એમને કાર્યવાહી આગળ કરેલ નથી, જેથી અમે રિપોર્ટના આધારે આજ રોજ 17 તારીખના રોજ દબાણ દૂર કરવામાં આવે છે।